વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ પડ્યો છે। મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। મધુબન ડેમના તમામ 10 દરવાજા ખોલવામાં આવ્યા। મધુબન ડેમમાં હાલ 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે। ડેમમાંથી તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારી ચાલી રહી છે। નદી કિનારાના વિસ્તારોને સાવચેત કરી દેવામાં આવ્યા છે। ઉત્તર દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે। કપરાડામાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં સતત પાણીની આવક। રાજ્યમાં ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને હાલમાં મધુબન ડેમની અંદર જે 79 મીટરની જે એની જે લેવલ જે છે ડેન્જર લેવલ છે ડેન્જર લેવલની આસપાસ પહોંચી ગયું છે। ત્યારે મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। તેની સામે મધુબન ડેમના 10 દરવાજા ખોલીને 1 લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું છે। મધુબન ડેમનું નદીમાંથી જે આ જે પાણી જઈ રહ્યું છે, આ ડેમનીમાંથી પાણી જઈ રહ્યું છે તે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, વાપી અને દમણ તરફ જે નદીમાંથી આ જાય છે। ત્યારે અહીં નદીને કિનારે જે લોકો જે વસે છે તે લોકોને હાલમાં સાવચેત રાખવા માટે જણાવવામાં આવ્યું છે અને ઉલ્લેખનીય છે કે હજી પણ ભારે વરસાદ વરસવાનો હોય, જેને લઈને મધુબન ડેમનું રૂરલ લેવલ જે મેન્ટેન કરવા માટે સતત પાણી છોડાઈ રહ્યું છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।